દર્શક મિત્રો, આજે એક તમારી સમક્ષ વાનગી લઈને આવ્યો છું, પાકા કેળાના શાકની રેસીપી લઈને. તો ચાલો સૌપ્રથમ આપણે ચૂલો પ્રગટાવીને શરૂઆત કરીએ. તમને બતાવતો જઈશ બધું એમાં જે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ છે. સૌપ્રથમ આપણે તેમાં તેલ એડ કરીશું, લગભગ અડધા કપ જેટલું તેલ છે, અડધાથી પોણા કપ જેટલું. થોડુંક તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં વઘાર માટે જોઈ શકો છો, આપણે તમાલપત્ર છે, લાલ મરચાં છે, રાઈ છે, જીરું છે અને હિંગ છે તે લીધેલું છે. વઘાર માટે આટલી સામગ્રીઓ લેવાની છે. તો આપણે ચાલો તેમાં એડ કરી દઈએ. રાઈ ને જીરું હલકું હલકું ફૂટી જાય એટલે પછી આપણે તેમાં એડ કરીશું થોડાક લીલા મરચાં. કેળાની રેસીપી બહુ સાદી અને સિમ્પલ છે, પણ ખાવામાં બહુ ટેસ્ટી બને છે. મરચાં થોડાક પાકી જાય આપણે જો લાલ મરચું પાવડર છે, હળદર છે, ગરમ મસાલો છે અને ધાણા જીરું છે, તેમાં આપણે થોડુંક પાણી એડ કરી અને એની પેસ્ટ બનાવશું. વ્યવસ્થિત આમ એડ થઈ જાય એટલે પછી આ એડ કરી દેવાનું છે તેમાં. જોઈ શકો છો તમે, હવે આપણે તેલ છૂટું પડવા માંડ્યું છે, તો હવે આપણે તેમાં એડ કરીશું આપણે ટમેટા. મેં 2 નાની સાઈઝના ટમેટા લીધા છે, મીડિયમ સાઈઝના ઝીણા કાપેલા ટમેટા એડ કરીશું. અને સાથે સાથે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું. આપણે મસાલામાં નમક નથી નાખેલું, કારણ કે નમક આપણે ટમેટા એડ કરીએ ત્યારે જ નાખવાનું હોય છે. જ્યાર સુધી આપણે ટમેટા એકદમ પાકી ના જાય, એકદમ સ્મૂથ ના થઈ જાય, ત્યાર સુધી આપણે પકાવી લઈશું. 2 થી 3 મિનિટ સુધી આપણે ટમેટા પકાવ્યા બાદ તમે જોઈ શકો છો ટમેટા થોડાક પાકી ગયા છે. એટલે હવે આપણે એમાં 7 થી 8 નંગ કેળા કાપેલા છે, પાકા કેળા છે, મીડિયમ સાઈઝના જ કાપેલા છે, સાવ ઝીણા પણ નથી કાપવાના. હવે આપણે તેમાં એડ કરીશું. મિત્રો, તમને આ રેસીપી કેવી લાગે છે તે જણાવજો કોમેન્ટમાં, અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરોબર આમાં મસાલો ચડી જાય હવે કેળાને આપણે 2 મિનિટ સુધી પાકવા દેશું, 2 થી 3 મિનિટ સુધી. જોઈ શકો છો કેળાનું મસ્ત સ્વાદિષ્ટ શાક તૈયાર છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અમારી રેસીપીને.